મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમરેલીથી, જ્યાં અમરેલી જિલ્લામાં ખાણ ખનીજ વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે। અમરેલીથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં અલગ અલગ વિસ્તારમાં 4 દરોડા પાડવામાં આવ્યા હતા। અલગ અલગ વિસ્તારમાં 4 દરોડા પાડવામાં આવ્યા। માટી રેતીની ગેરકાયદે ચોરી કરતા વાહનો ઝડપાયા। ધારીના ગઢિયા અમરેલીના મંગવાપાળમાં દરોડા પાડવામાં આવ્યા। ધારીના ગરમલી વિસ્તારમાંથી વાહનો જપ્ત કરાયા। ટ્રેક્ટર, ડમ્પર, જેસીબી સહિત કુલ 50 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। અમરેલી જિલ્લામાં ખાણ ખનીજ વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે। અલગ અલગ વિસ્તારમાં 4 દરોડા પાડવામાં આવ્યા। માટી રેતીની ગેરકાયદે ચોરી કરતા વાહનો ઝડપાયા છે। ધારીના ગઢિયા અમરેલીના મંગળાવપામાં દરોડા પાડવામાં આવ્યા તો ધારીના ગરમલી વિસ્તારમાંથી વાહનો જપ્ત કરવામાં આવ્યા। ટ્રેક્ટર, ડમ્પર, જેસીબી સહિત કુલ 50 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। અમરેલીથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જિલ્લામાં ખાણ ખનીજ વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે। અલગ અલગ વિસ્તારોમાં 4 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા, જ્યાં માટી રેતીની ગેરકાયદે ચોરી કરતા વાહનો ઝડપાયા છે। ધારીના ગઢિયા અમરેલીના મંગળાપાવમાં દરોડા પાડવામાં આવ્યા છે। ધારીના ગરમલી વિસ્તારમાંથી વાહનો જપ્ત કરવામાં આવ્યા છે। આપણી સાથે સંવાદદાતા પરેશ પરમાર જોડાઈ ગયા છે। તો જે અમરેલી જિલ્લામાં ખાણ ખનીજ વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે, શું છે વધુ વિગત? જી બિલકુલ, અમરેલી જિલ્લામાં ખાણ ખનીજ વિભાગે લાલ આંખ કરી છે અને ખાણ ખનીજ વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં 4 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે। ત્યારે માટી, રેતી સહિત ખનીજ ચોરી બિન અધિકૃત રીતે ગેરકાયદેસર રીતે જે ચોરી કરતા હોય એવા લોકો પર દરોડા પાડી અને ઝડપી પાડીએ છે। ત્યારે ધારીના ગઢિયા, અમરેલીના માંગવાપાળ, ધારીનું ગરમલી, આ જે વિસ્તારો છે એ વિસ્તારમાંથી અલગ અલગ વાહનોને જપ્ત કર્યા છે અને 7 જેટલા વાહનો અલગ અલગ ટ્રેક્ટર, ડમ્પર, જેસીબી સહિત કુલ 50 લાખનો જે મુદ્દામાલ છે એ વન વિભાગ ખાણ ખનીજ વિભાગ દ્વારા જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહીઓ હાથ ધરવામાં આવી છે। જી પરેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। અમરેલી જિલ્લાથી મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ખાણ ખનીજ વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે।